અયોધ્યામાં શ્રી રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શિહોર શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન। શ્રી રામના નારા સાથે આખું શિહોર ભગવાન શ્રી રામના નામે રંગાયું। 500 વર્ષ પછી સર્વ હિન્દુ સમાજના આસ્થાના દેવ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ નિમિત્તે તારીખ 22ના રોજ રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે સમગ્ર દેશ ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવાને લઈ શિહોર શહેરમાં પણ રામ ભગવાન તેમજ સીતા માતા, હનુમાનજી, લક્ષ્મણજીની વેશભૂષા અને નાના નાના ભૂલકાઓ દ્વારા દર્શનરૂપી શિહોરના ટાઉન હોલ ખાતેથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા શિહોરની મેન બજારમાંથી રામલલ્લાના ગુણગાન અને ડીજેના નારાઓ સાથે રામધૂન સાથે ભક્તિમય વાતાવરણ સાથે આખું શિહોર બંધ પાડીને શોભાયાત્રામાં સહકાર માટે જોડાયેલ અને જુદા જુદા સ્ટોલો અને અલગ અલગ વિસ્તારોમાં શ્રી રામની રામધૂન અને પૂજા અર્ચના કરી શ્રી રામની આરતી અને ઠાકોર મંદિરે કરવામાં આવી હતી। અને શિહોર બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, યુવા યુગ પરિવર્તન સંસ્થા અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ અને એલડી મુની હાઈસ્કૂલ અને વિવિધ સંસ્થાઓ અને સિંધી સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાયો હતો અને ભગવાન શ્રી રામના ગુણગાન ગાયા હતા। અહીં આપણે રાસ ગરબા ભગવાન શ્રી રામનો ઉભું રહેવાનું છે। चरण कमल स्पर्श करिए दिल फल पहुंचाए संदेश आईनी अरे बोल बजरंग बली की जय आप मेरा जोता भाई